વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। પૂર્વ એમએલએ ઝંખના પટેલની સક્રિય રાજકારણમાં પુનઃ એન્ટ્રી થઈ છે। ઝંખના પટેલે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવાયા છે, જેમાં પ્રથમ વખત મોકો તેમને મળ્યો એટલે જવાબદારી મોટી છે। તેઓના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાજપ સાથે નથી, તેઓને જોડવા માટે કામ કરવામાં આવશે। ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલનો તેમના દ્વારા આભાર પણ વ્યક્ત કરાયો છે અને તેમના દ્વારા એવું પણ કહેવાયું કે મારી ઉપરનો વિશ્વાસ અટલ રહેશે। સુરત શહેરના પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન પટેલને ભાજપના પૂર્વ પ્રાદેશિક બનાવવામાં આવ્યા છે। બેન, શું કહેશો? જવાબદારી સોંપવામાં આવી છે, કઈ રીતે ખુશી અને કઈ રીતે હવે કામ કરી રહી છે? ખુશીમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પાર્ટી હંમેશા ધ્યાન રાખે છે। થોડું વહેલું મોડું થાય છે, પણ સમગ્ર એમની કામગીરીને ધ્યાન રાખીને વહેલું મોડું થાય પણ પદ તો આપે જ છે, એટલી મને ચોક્કસપણે વિશ્વાસ છે। સમગ્ર ભારતમાં જે એમને આખું ભાજપને ઊભું કર્યું છે, તેમાં હવે પહેલા વહીવટમાં હતા, હવે સંગઠનમાં કામ કરવાનો મોકો મળ્યો છે। તો આદરણીય જગદીશભાઈની ટીમને ખૂબ મજબૂત કઈ રીતે મદદરૂપ થઈ શકે અને કઈ રીતે કામગીરી એમના માર્ગદર્શન હેઠળ જે કંઈ જવાબદારી સોંપવામાં આવશે તેને ખૂબ સારી રીતે અમે નિભાવીશું। બહુ ઓછા સમાજો છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતા નથી, પણ એને કઈ રીતે જોડવાના તેના માટેના અમે ચોક્કસપણે પ્રયાસો કરીશું અને આવનારા ઇલેક્શન પણ એ જ રીતે ધ્યાને રાખી અને કઈ રીતે ભાજપની સીટ વધારે આવે તેના